સાહિત્યનું એક આગવું મુકામ, એક પ્લેટફોર્મ સર્જી રહ્યું છે કે જેમાં સાહિત્યકારો, કલાકારો, સંગીતના ક્ષેત્રના મિત્રો અને ક્યારેક અભિનેતાઓ પણ અહીંયા આવે છે, પોતાની વાત કરે છે, પોતાની કલા રજૂ કરે છે. એટલે નવજીવન આમ તો એક નાનકડું માધ્યમ છે જ્યાં બધા પોતાની કલા લોકો સુધી પહોંચાડી શકે. આજે એ જ નવજીવનના પ્લેટફોર્મ પર ગુજરાતી ભાષાના કેટલાક ઉમદા કવિઓ રજૂ થવાના છે. બસ હવે કવિતા તમારાથી બહુ ઝાઝી દૂર નથી. આજના કવિઓને ખાસ વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. લિપિ ઓઝા, તાહા મંસૂરી, વનરાજ, વિરલ, અક્ષય દવે અને પાર્થ અને અનંત. કાર્યક્રમની શરૂઆત ઘાયલ સાહેબના શેરથી કરવી છે કે ખુશીના ખજાના જવલ્લે મળે છે ને આ માણસ મજાના જવલ્લે મળે છે ને હંમેશા તો ક્યાંથી મુલાકાત થાય, આ નવાનીત બહાના જવલ્લે મળે છે. તો નવજીવનના આંગણે આ કવિ સંમેલનનું સરસ બહાનું આવ્યું છે. ત્યારે હમણાં વાત થઈ એમ આ બધા આજની પેઢીના નવા કવિઓને સાંભળવાના છે, તરોતાજા કવિઓને સાંભળવાના છે. ત્યારે રામ સાથે વાત થતી હતી ત્યારે એણે એમ કીધું કે આ બધા વચલોદિત કવિ છે. પેલી નવોદિત કહીએ, જૂનોદિત કહીએ, આ વચલોદિત કવિ છે એવું રામે કીધું. એટલે આમ જોવા જાઉં તો આ બધા હું ઓળખું છું ત્યાં સુધી છેલ્લા 10-15 વર્ષથી સાહિત્ય સર્જન કરી રહ્યા છે. એટલે એટલા જૂના પણ નથી. અને પીઢ થઈ ગયા હોય રાજેન્દ્ર શુક્લ કે રઘુવીર ચૌધરી કે એવા પીઢ પણ નથી. એટલે આમ એક રીતે વચલોદિત કવિઓનો આ મુશાયરો છે. તો એને ધ્યાનમાં રાખીને મને દર્શક આચાર્યની ગઝલ કહેવાની ઈચ્છા થાય અત્યારે કે નથી પહેલાં નથી છેલ્લા અમે વચ્ચે, નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે, કે નથી પહેલા નથી છેલ્લા અમે વચ્ચે, અમે નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે, ને કઈ રીતે તમારાથી ઉકેલાશું, નથી ગાંડા નથી ઘેલા અમે વચ્ચે, ને સમયના બંધનો સાથે અહીં આવ્યા, નથી મોડા નથી વહેલા અમે વચ્ચે. આવો સૌમ્ય સાહેબ આગળ આવ્યા છે, સૌમ્ય જોશી નાટ્યકાર. એટલે નવ કવિઓને આવા સૌમ્યભાઈ જેવા, સુભાષભાઈ જેવા, વિવેકભાઈ છે, અમારા કપિલભાઈ છે, શિલ્પાબેન છે, ભાવેશ ભટ્ટ છે, આ બધા સર્જકો શ્રોતામાં બેઠા હોય એ પણ કવિ તરીકે મંચ ઉપર બેઠા હોય ત્યારે ગૌરવની ક્ષણ હોય છે. તો આ ગૌરવ, આ શેની માટે તાળીઓ પડી મને ના ખબર પડી પણ આ ગૌરવની ઉજવણી આપણે કવિતાથી કરવાની છે. મને લાગે છે એ તાળીઓ એટલા માટે હતી કે હું નીચે બેસું અને કવિઓને રજૂ કરું. તો હું આજના પહેલા કવિને રજૂ કરવા જઈ રહ્યો છું. વનરાજ સોલંકીને વિનંતી કે આવે અને એમની કવિતા રજૂ કરે. પૂરી તાળીઓ સાથે વનરાજ સોલંકી. કે હું મારો જ ઈશ્વર છું બીજું કશું ના, હું મારો જ ઈશ્વર છું બીજું કશું ના, નમન છે તને હે ગઝલ હે અહંતા. કે હું મારો જ ઈશ્વર છું બીજું કશું ના, નમન છે તને હે ગઝલ હે અહંતા. ખુલી આંખ ખ્વાબે જગાવી તે તુર્યા, નમન છે તને હે ગઝલ હે અહંતા. ને કલા રાગ વિદ્યા સમયની છે ભીતો, કે કલા રાગ વિદ્યા સમયની છે ભીતો, અને છત પે મેરી રખા હાથ તેરા, શિવાલય બનાયા ને જોગી જગાયા, નમન છે તને હે ગઝલ હે અહંતા. બીજું એક ગીત છે, થોડી એપ્સડ કવિતા છે કે સાંભળ સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ, કે સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ, સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન. સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ, દરિયાઈ ગાણું સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન મારું. કે દરિયાના
કે દરિયાના ફેફસામાં એક બીડી હોલવી નાખ્યા પછી વેક્સ કોટેડ ગોળીઓ ખાઈ ગઈ કો મચ્છ કાઢી ને ચાંદ તારા ને અંધારું કાચબાએ ઓળકાર્યું. સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ દરિયાઈ ગાણું સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન મારું. ને દરિયામાં મંતરેલા કાગડાઓ કાકા કરે કે દરિયામાં મંતરેલા કાગડાઓ કાકા કરે એ ચીસોમાંથી ખરે વાતાવરણ ખારું ખરે ને ડોલતું સડ ચીલ ઝડપે મોત ચિત્રે સાવ ખારું. સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ દરિયાઈ ગાણું સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન મારું. ને દરિયાને ગમ વલોવે થઈ વલોણું સઢ ચિથરું ઓ કવિ સબડાક દેતો પેટમાં સમદર ભરું હું ઓ કવિ ચૂંથી રહ્યા છે કઈ કરચલા હાડ પિંજર ઓ કવિ હોકા યંત્રોમાં ખૂપેલા જોઉં ખંજર ઓ કવિ તું કલ્પનાનું ઓગરાડું એટલે ડાગ કે ઓ કવિ તું કલ્પનાનું ઓગરાડું. સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ દરિયાઈ ગાણું સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન મારું. ને રણ હવે બસ રણ અને એમાં સડેલી માછલીઓ ગંધ ઘેરી ગંધ અને એમાં ઉછરતી આંગળીઓ રેતના ઢુવાઓ ઓકી હું સડેલા સૂર્યનું બસ બિંબ ચાટું. સાંભળ ખારવાને ખૂંદનારા ઓ કવિ દરિયાઈ ગાણું સાર્ક આજે ખાઈ ગઈ હાર્પૂન મારું. બીજી એક અછાંદસ રજૂ કરું છું કે બદલાઈ ગયા છે ચોપાટના પાસા તખ્તા પર રગડાઈ રહી છે લોકશાહીની ખોપરી ને રાજમહેલની વચ્ચોવચ આરસના કાન પર ધાબળો નાખીને ગોઠવાયો છે પાક્કો અંધાપો. અને આપણે સાલા કપાયેલા અંગૂઠાઓની લાંબી હારમાળા બનીને ઊભા છીએ આંખ મોં અને કાન બંધ કરીને મતપેટીની બખોલમાં પોતાનું લોહી નીચોવવા. શંખનાદ હવે સમી ગયો છે. હવે વાગે છે બસ કાન ફાડતી સાયરનો ધૃતરાષ્ટ્ર તરફથી. ભીષ્મની સફેદ દાઢીમાં સત્તાની ઉદય ખદબદે છે. અને મૌન તો જાણે ગળામાં ખોસાયેલો સળિયો. ગાંધારીએ આંખે બાંધેલા પાટામાંથી નીતરે છે કાળમીંટ ડામર કાળો. ને ચીરહરણ માટે હવે કોઈ સભા પર્વની જરૂર નથી. ચોરે ને ચૌટે રસ્તા વચ્ચોવચ ખેંચાઈ રહ્યા છે ચામડા. દુશાસનના હાથમાં હવે સાડી નથી, કાયદો છે. એક કલમ જાણે બરડ થયેલી ચામડી ઉખાડતી જિદ્દી સાણસી ને વિદુરની નીતિઓ દિલ્હીની કોઈ અવાવરૂ ફાઇલ નીચે દબાઈ ગઈ છે. હાફ્યા કરે છે મરેલા ઉંદરની જેમ. અને ધર્મરાજા એ તો ક્યારનોય ગીતાના પાના ફાડીને પોતાની ભૂખ માટે સબસિડીના પડીકા વાળતા શીખી ગયો છે. કુરુક્ષેત્ર હવે ક્યાંય બહાર નથી. આપણી જ કરોડરજ્જુમાં કર્ણના રથનું પૈડું ખૂપી ગયું છે. શ્રી કૃષ્ણની આંગળીએ હવે કોઈ સુદર્શન નથી ફરતું. ત્યાં લાગી ગઈ છે સત્તાની લાલ સ્યાહીવાળી મહોર. અશ્વત્થામાના માથાનો ઘા કદી રૂજાતો જ નથી. બસ એમાંથી પરુની જેમ ટપક્યા કરે છે નગ્ન વાસ્તવિકતા. ને આપણે સાલા સાવ બહેરા એ જ પરુને અમૃત સમજીને ખોબો ધરીને ઊભા છીએ વર્ષોથી. બીજી એક ગઝલ છે કે કઈક વર્ષોથી પડેલા બંધ પુસ્તકનું જરા પાનું મેં પલટાવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. કે કઈક વર્ષોથી પડેલા બંધ પુસ્તકનું જરા પાનું મેં પલટાવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. ને પછી એમાં સૂતેલી આંખનું લોહિયા મારી આંખમાં આવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. ને આ પ્રતિબિંબો અરીસાઓ પ્રતિબિંબો બધામાં આંખ કેવળ આંખ એવી છે કે જે પામી શકે સ્થાપી શકે સઘળાએ દ્રશ્યો. કે આ પ્રતિબિંબો અરીસાઓ પ્રતિબિંબો બધામાં આંખ કેવળ આંખ એવી છે કે જે પામી શકે સ્થાપી શકે સઘળાએ દ્રશ્યો.
એ પ્રતિબિંબોની વચ્ચે હાથ મૂકી એક અર્ધું ચિત્ર ઉપજાવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા, જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. ને હું હજારો વર્ષથી આ સ્વપ્નને જોતો રહ્યો, કે હું હજારો વર્ષથી આ સ્વપ્નને જોતો રહ્યો ને મેં ફક્ત મારી કથાના ભાગરૂપે સ્વપ્ન આ જોયા કર્યું કાયમ. પરંતુ કે હું હજારો વર્ષથી આ સ્વપ્નને જોતો રહ્યો ને મેં ફક્ત મારી કથાના ભાગરૂપે સ્વપ્ન આ જોયા કર્યું કાયમ. પરંતુ સ્વપ્નમાં અંધાર દોરી જે હતું ઝાખું એ સઘળું સહેજ પ્રગટાવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા, જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. ને એક ઉજ્જળ વાવમાં ખીલી ગઈ છે બારમાસી, સાંભળું તો ઉગ ગઈ, આંસુ ગયા, સપનું ફળ્યું ને એ તરફ મેં દોટ મૂકી. કે એક ઉજ્જળ વાવમાં ખીલી ગઈ છે બારમાસી, સાંભળ્યું તો ઊંઘ ગઈ, આંસુ ગયા, સપનું ફળ્યું ને એ તરફ મેં દોટ મૂકી. વાવના તળિયે ગયો, ડૂસકું ભર્યું, સપનું ગુલાબી સહેજ સહેલાવ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા, જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. ને સત્ય છે કે સગ અને સૂરજને માટે તેજના પરિણામ કાયમ હોય જુદા. કોઈ પડછાયાને જુરે, કોઈ પડછાયામાં ડૂબે, પણ અમે તો બેવને ભેગા કરીને છાયાનું આંજણ આંખમાં આંજ્યું ને પેલા કૃષ્ણ બોલ્યા, જા હવેથી આંખ તારી ચિત્ર થાજો. એક ગીત છે કે તમે પૂછો કે આંગણી વેઢે ગલેલા સ્વપ્ન તમને ફળ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ફળ્યા રે ના ફળ્યા. કે તમે પૂછો કે આંગળી વેઢે ગણેલા સ્વપ્ન તમને ફળ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ફળ્યા રે ના ફળ્યા. તમે પૂછો કે ના ફળેલા સ્વપ્નના કિસ્સાઓ ગજવે ભર્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ફળ્યા રે ના ફળ્યા. ને તમે પૂછો કે આપણે તરતા મૂકેલા વાણ પાછા ફર્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ફર્યા રે ના ફર્યા. તમે પૂછો કે રેતમાં ખૂપી ગયેલા પગ તમોને જડ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના જડ્યા રે ના જડ્યા. ને તમે પૂછો કે મેકની મોલાત મૂકીને ગયા તે રડ્યા, કે તમે પૂછો કે મેકની મોલાત મૂકીને ગયા તે રડ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના રડ્યા રે ના રડ્યા. તમે પૂછો કે મેકની મોલાતમાં ગુંગળાઈ ગીધડા મર્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના મર્યા રે ના મર્યા. ને તમે પૂછો કે એ ગયા તા એ જગાએ કોઈ ઉજરડા પડ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના પડ્યા રે ના પડ્યા. તમે પૂછો કે એ જગાએ સાવ બુઠ્ઠા નોર કોઈ મળ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના મળ્યા રે ના મળ્યા. ને તમે પૂછો કે પાછલી રાતે ગુંદેલા ખાલી પાઓ ઘડ્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ઘડ્યા રે ના ઘડ્યા. તમે પૂછો કે મોરમાંથી બે કિસ્સા સાચવીને ખર્યા, ને હું કહું ગુલમોર ના સમ, ના ખર્યા રે ના ખર્યા. થેન્ક યુ. વનરાજે શરૂઆત કરી દરિયાની, શાર્કની, ત્યારે રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે સાહેબ, કે મુંબઈનું દરિયું તો દરિયું કહેવાય, આ મુંબઈનું દરિયું તો દરિયું કહેવાય, દરિયો તો જોયો છે સોનલની આંખમાં. તો આ એક દરિયાથી બીજા દરિયા સુધી પહોંચવું છે, કારણ કે એક દરિયા કિનારાથી આવનારો એક બીજો કવિ જાફરાબાદથી આપણી વચ્ચે, આમ અત્યારે હવે અમદાવાદમાં સ્થાયી છે. હું વાત કરું છું અક્ષય દવેની. અક્ષય અત્યારે આમ તો ઘણા બધા આલ્બમોમાં ગીત લખે છે, સાહિત્યમાં પણ ગીત ગઝલ બંને સ્વરૂપો ખેડે છે. એમની જ એક સરસ પંક્તિઓ છે, હું લખીને લાવ્યો છું એટલે મારે જોઈને કહેવી પડશે, કે ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, વર્ષોથી જે ના કીધું તે આજ કહું છું સોરી રાધા. તો આ કવિ સંમેલનની સ્ટોરી આગળ વધારવા માટે અક્ષય દવેને વિનંતી. સોનેટ છે કે હું ધરા ને જળ, અગન, પવન અને હું સ્પેસ છું. હું ધરા ને જળ, અગન, પવન અને હું સ્પેસ છું. ગંધ, સ્વાદ, સ્પર્શ, દ્રશ્ય, નાદ, ઓમ વેશ છું. ને મત્સ્ય, કુર્મ, ને વરાહ, સિંહ, વામનેય હું. ને પરશુ, રામ, કૃષ્ણ, બુદ્ધ, આવનાર શ્રેય હું.
ને કોસ્મોસ બ્લેક હોલ હું પ્રકાશ ડાર્ક હું, ને કોકરોચ દેડકો ગરુડ વાઘ શાર્ક હું, ને મૂળ ડાળ પાન ફૂલ ફૂલની સુગંધ હું, મૂળ ડાળ પાન ફૂલ ફૂલની સુગંધ હું જ મંત્ર વેદ શ્લોક ને રુચાય છંદ હું, ને હું મલ્હાર માલકોંસ મેઘ ભૈરવી અને હું મલ્હાર માલકોંસ મેઘ ભૈરવી અને નૃત્ય ગીત ચિત્ર શિલ્પ ને રસોઈ ફિલ્મ હું, જન્મ હું ને મોત પણ, ભૂત હું ને ગોડ પણ, હું રિયલ હું સર રિયલ ને સત્ય જૂઠ ભોગ પણ, હું ધરા ને જળ પવન અગન અને હું સ્પેસ છું, ગંધ સ્વાદ સ્પર્શ દ્રશ્ય નાદ ઓમ વેશ છું, મત્સ્ય કુર્મ ને વરાહ સિંહ વામનેય હું, પરશુરામ કૃષ્ણ બુદ્ધ આવનાર શ્રેય હું, કોસ્મોસ બ્લેક હોલ હું પ્રકાશ ડાર્ક હું, કોકરોચ દેડકો ગરુડ વાઘ શાર્ક હું, મૂળ ડાળ પાન ફૂલ ફૂલની સુગંધ હું, ને હું જ મંત્ર વેદ શ્લોક ને રુચાય છંદ હું મલ્હાર માલ કોંસ મેઘ ભૈરવી અને નૃત્ય ગીત ચિત્ર શિલ્પ ને રસોઈ ફિલ્મ હું, જન્મ હું ને મોત પણ, ભૂત હું ને ગોડ પણ, હું રિયલ હું સર રિયલ ને સત્ય જૂઠ ભોગ પણ બધે જ છું છતાં મને મળું ન હું કદી. પણ બધે જ છું છતાં મને મળું ન હું કદી, શોધમાં મને કશે જ હું નથી. એક ગઝલના અમુક શેર છે. એ રૂમની બારી ઉઘાડી વાદળા પર ચાલતો ને ચાલતો હું શહેર આખું રાતભર જોયા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. રૂમની બારી ઉઘાડી વાદળા પર ચાલતો ને ચાલતો હું શહેર આખું રાતભર જોયા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. કે પછી એક દાબડીમાં સ્વપ્ન આવા સાચવીને શહેરભરના બાળકોની આંખમાં આંજ્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. ને પૂર્વ જન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર કે એ સમંદર રેતમાં જ્યાં સાંજ વખતે છીપ મોતી શોધતા મળ્યા હતા ને તું અને હું. પૂર્વ જન્મો શાહ મહેલ કિલ્લા ઉપર કે કાંગરાની ધાર પર કે એ સમંદર રેતમાં જ્યાં સાંજ વખતે છીપ મોતી શોધતા મળ્યા હતા ને તું અને હું. એ બધાએ દ્રશ્યની તસવીરમાં જો હું પ્રથમ કિલ્લો પછી રેતી પછી દરિયો બની ભટક્યા કરું, તો કોઈ આવીને મને આ સ્વપ્નમાંથી કાઢજો. ને અંતિમ શેર છે. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું કશે ઊંઘ્યા કરું. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું કશે ઊંઘ્યા કરું, ને કો અગોચર વિશ્વમાં સાવજ અચાનક એકલો જાગી પડું. ને કદી એવું બને કે સત્ય શું ને સ્વપ્ન શુંની ખાઈ વચ્ચે હું કશે ઊંઘ્યા કરું, ને કો અગોચર વિશ્વમાં સાવજ અચાનક એકલો જાગી પડું. જ્યાં મને વર્ષોથી સૂતેલા બધા માનવ મળે ને હું બધાને સ્વપ્નમાંથી કાઢવા મથ્યા કરું, તો કોઈ આવે ને મને આ સ્વપ્નમાંથી કાઢે. થેન્ક યુ. અનિલભાઈ દરિયાની વાત કરી, વનરાજે પણ દરિયાની વાત કરી, તો એક ગીત છે. ખારાને ખારામાં નાખી મીઠે મોઢું ધોવું, ખારાને ખારામાં નાખી મીઠે મોઢું ધોવું, માણાની હામે હું રોવું, દરિયે જઈને રોવું. ખારાને ખારામાં નાખી મીઠે મોઢું ધોવું, માણાની હામે હું રોવું, દરિયે જઈને રોવું. માણા તો ખાલી જોવાના આખડિયુંના આહું, માણા તો ખાલી જોવાના આખડિયુંના આહું, દરિયો જાણે અંતરના અને માછલિયુંના આહું. માણા તો ખાલી જોવાના આખડિયુંના આહું, દરિયો જાણે અંતરના ને માછલિયુંના આહું. એની પાસે હેંજળ લઈ જઈ ધીમે ધીમે ટોવું, જાણે મોલ યા હંધું ખોવું નો જાણે યા હું ખોવું.
માણાની સામે હું રોઉં, દરિયે જઈને રોઉં, ને આહુડાની ગંધે કોઈ ગીધડા ઉડતા આવે. આહુડાની ગંધે કોઈ ગીધડા ઉડતા આવે, ડીલ હચોડું મેલી દઈને આંખે ચાંચ ભરાવે. આહુડાની ગંધે કોઈ ગીધડા ઉડતા આવે, ડીલ હચોડું મેલી દઈને આંખે ચાંચ ભરાવે. ઠોલી ઠોલી ખાતા નેણ ને છોડી દેજો હોવું. ઠોલી ઠોલી ખાતા નેણ ને છોડી દેજો હોવું. તઈ આંખ્યું ભાડે ઈ નો જોવું, નો ભાડે ઈ જોવું. તઈ આંખ્યું ભાડે ઈ નો જોવું, નો ભાડે ઈ જોવું. માણાની સામે હું રોઉં, દરિયે જઈને રોઉં. બીજું એક ગીત છે, તમે ત્યજેલા અમે. આમ શુદ્ધ ઉચ્ચાર ત્યજેલા થાય. આ ગીતમાં મેં તજેલા એવો વર્ડ યુઝ કર્યો છે. તમે તજેલા અમે. તમે તજેલા અમે ન જાણે કયા ભવો ને કયા કાળ લગ આમ જ બસ ઠેલાશું. તમે તજેલા અમે ન જાણે કયા કીમીએ કયા ઉપાયે ક્યારે છૂટા થાશું. એ તમે તજેલા અમે ન જાણે કયા ભવો ને કયા કાળ લગ આમ જ બસ ઠેલાશું. તમે તજેલા અમે ન જાણે કયા કીમીએ કયા ઉપાયે ક્યારે છૂટા થાશું. ને પાંસળીઓમાં બટકેલી બરછીની કરચી કાળી કાળી ચીસ બની ખટકાય તો એમાં રાત રાત કણસાયા કરશું. પાંસળીઓમાં બટકેલી બરછીની કરચી કાળી કાળી ચીસ બની ખટકાય તો એમાં રાત રાત કણસાયા કરશું. વહી ગયેલી ઘટનાઓના રણમાં ઉગી થોર બોરડી પાસે લઈ જઈ જાત જાત ભોંકાયા કરશું. ને ભોંકાયેલી ક્ષણો નીકળે બાર તો એની ધાર ધાર પર ટસર ટસરથી ગીત બની રહેલાશું. તમે તજેલા અમે ન જાણે કયા ભવો ને કયા કાળ લગ આમ જ બસ ઠેલાશું. તમે તજેલા અમે ન જાણે કયા કીમીએ કયા ઉપાય ક્યારે છૂટા થાશું. ને હવે અમારો વાસ ના ઘરમાં ના આંગણ ના ફળીએ. હવે અમારો વાસ ના ઘરમાં ના આંગણ ના ફળીએ. અમે આંધળા કૂવા નીચે મુંજારાના તળિયે. હવે અમારો વાસના ઘરમાં ના આંગણના ફળીએ. અમે આંધળા કૂવા નીચે મુંજારાના તળિયે. તમે તજેલા અમે ઉગીએ ખંડેરોની ભીતે. તમે તજેલા અમે ભટકીએ રાત વરાત પછીતે. તમે તજેલા અમે માટલી નદીએ જઈ રોડાશું. તમે તજેલા અમે ખાંભીએ લોહી થઈ ઢોળાશું. તમે તજેલા અમે છાતીએ કોઢ બની ફેલાશું. તમે તજેલા અમે નાગની દાઢે જઈ ડંખાશું. તમે તજેલા અમે કોઈના ખાંડણીએ ખંડાશું. તમે તજેલા અમે કદી અમાસે વડલાની સૂકી ભટ ડાળે. વાટ આપની જોતા ઊંધે માથ અમે લટકાશું. તમે તજેલા અમે અવગતે જાશું. તમે તજેલા અમે ન જાણે કયા કીમીએ કયા ઉપાય ક્યારે છૂટા થાશું. એક ગઝલ છે. સોરી રાધા વાંચું પછી શોધવું પડશે. એક ગઝલ છે. એ નથી ત્યાં તું હું જાણું છું. નથી ત્યાં તું હું જાણું છું અને તું હોય જો તો પણ તને હું વહેમ સમજીને અહીં પાછો ફરેલો છું. નથી ત્યાં તું હું જાણું છું અને તું હોય જો તો પણ તને હું વહેમ સમજીને અહીં પાછો ફરેલો છું. મકાનોમાં એ ગલીઓમાં જે ખાલી કલ્પનામાં છે હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું. ને તિરાડોથી ભરેલા હો અરીસા ચો તરફ મારી. તિરાડોથી ભરેલા હો અરીસા ચો તરફ મારી. ને એમાં આગની વચ્ચે ઊભેલા આપણે બંને. સળગતા સૌ પ્રતિબિંબો મને ચીખોથી પોકારે. હું એને સહેજ અડકીને અહીં પાછો ફરેલો છું. ને ફરીથી જાઉં છું હું રોજ એ ખીણોના પથ્થરમાં.
ફરીથી જાઉં છું હું રોજ એ ખીણો ને પથ્થરમાં કે જ્યાંથી તું કૂદીતી હું પડ્યો તો એક સાથે પણ. ફરીથી જાઉં છું હું રોજ એ ખીણોના પથ્થરમાં કે જ્યાંથી તું કૂદીતી હું પડ્યો તો એક સાથે પણ. હવે ત્યાં કોઈ ના મળતું, ફકત છે લોહીના ડાઘા. હું ત્યાંથી રોઈ કકડીને અહીં પાછો ફરેલો છું. એક છેલ્લું ડિંગળ છંદની એક રચના છે, ચારણી છંદની. હિમાંશુ ગઢવી અહીં બેઠો છે તો એક સાંભળો. ગીર અને ગિરનારની વાત છે આમાં. એક ગઢ કાંગરે મોરલા ઢેલ, ખિસકોલા કરે ગેલ, તોપનાળા જોરવાળા ફાંકડા ઉભેલ, ચઢેરી ઊંચેરી વેલ, વાદળાના ફરે ખેલ, રતુંબી આબતે જાણે કહુંબા પીધેલ. ગઢ કાંગરે મોરલા ઢેલ, ખિસકોલા કરે ગેલ, તોપનાળા જોરવાળા ફાંકડા ઉભેલ, ચઢેરી ઊંચેલી વેલ, વાદળાના ફરે ખેલ, રતુંબી આબતે જાણે કહુંબા પીધેલ. આબને ચૂમતો ઊભો વાદળાનો ભરે ખોબો, જોગીડો જટાળો કાળા રંગવાળો દેખ, ગીરી માળની વચાળ ગુંજે ડાલામાંથી તાળ, ફેદી સોંસરું પાતાળ એ તો ઊભો ધરી ભેખ. શાહુડી હરણા ફરે, નદીએ મઘરા ફરે, વાનરે કરેલ વન આંખે ઉપા ઉપ, ફરક ફરક નેજા દેરીએ મંદિરીએ ને મગગ મગગ થાતા દરગાએ ધૂપ. ડણ ડણક ડણક હુંકાર કરે હાવાજોને ઢણણ ધણણ ભાગે બહેની કતાર. ડણ ડણક ડણક હુંકાર કરે હાવાજોને ધણણ ધણણ ભાગે બહેની કતાર. ખણ ખણણ ખણણ ખણ કે એના હાથ જ્યારે નેહડે રાહડા રમે ગીરની એ નાર, જ્યારે નેહડે રાહડા રમે. થેન્ક યુ. વાહ અક્ષય, અક્ષય મુશાયરાના ડાયરા સુધી લઈ ગયો. પણ મૂળ મજા કવિતાની છે. એમણે કીધું હું ગીત છું, હું આ છું. ત્યારે હરકિશન જોશીની એમના શરૂઆતમાં સોનેટ વાંચ્યું ત્યારે જે પંક્તિઓ યાદ આવી એ કહું છું. તોડો તો ફૂલ છું, વાંચો તો વીલ છું. તોડો તો ફૂલ છું, વાંચો તો વીલ છું, સંવેદનોના કેસની અંતિમ દલીલ છું. તો એમને સ્વપ્નની વાત કરી ત્યારે સ્વપ્ન વિશે ચંદ્રેશ મકવાણા અહીંયા બેઠા છે, એમનો એક શેર યાદ આવી રહ્યો છે. સ્વપ્ન તો આપી જ દેશે, જાઓ લઈ લો લોન પર. પીટવું પડશે પરંતુ નામ એનું ઢોલ પર. તો હવે મારે ઢોલની દાંડી ઉપર જેમનું નામ પીટવું છે એવા કવિ પાર્થ તારપરા અત્યારે વિજયગીરી ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મોમાં ગીતો લખે છે અને પ્રોડક્શનનું પણ ઘણું બધું કામ સંભાળે છે. હવે પછીનું કામ સંભાળવા માટે પૂરી તાળીઓ સાથે વિનંતી તારપરાની. થેન્ક યુ અનિલભાઈ. બે શેર છે કે અલખનાદ ગેબી સુણાયો જો છેટા. અનિલભાઈનો ફોન આવ્યો હતો. અલખનાદ ગેબી સુણાયો જો છેટા, અમે સાવ એની નજીક જઈને બેઠા. અને અમે વચલોદિત પેઢી છીએ ને, એટલે પહોંચ્યા છીએ ક્યાં ન સમજી શકાયું. પહોંચ્યા છીએ ક્યાં ન સમજી શકાયું, નથી છેક ઉપર નથી સાવ હેઠા. પહોંચ્યા છીએ ક્યાં ન સમજી શકાયું, નથી છેક ઉપર નથી સાવ હેઠા. એક ગીત છે શૈશવના સ્મરણનું, મારી માતૃભૂમિનું, મારા ગામનું એક ગીત છે કે મારી અંદર મહેકે રાખે ગહેકે રાખે, સાંજ પડે ને ગોરજ જેની સુગંધ નાધણ ખોલ્યા રાખે. મારી અંદર મહેકે રાખે ગહેકે રાખે, સાંજ પડે ને ગોરજ જેની સુગંધ નાધણ ખોલ્યા રાખે. એવું મારું પોત ધરાનું શ્વાસ શ્વાસના છેલ્લમ છેલ્લા દરવાજાને રોજ અવિરત અડક્યા રાખે. ને છે ભૂમિના કણકણમાં પણ મણમણ જેવો ભાર છતાંય કપાસ જેવી હળવી. મારી દીકરી દાદ આપે પાછળથી. છે ભૂમિના કણકણમાં પણ મણમણ જેવો ભાર છતાંય કપાસ જેવી હળવી. સુગંધ એની કોઈ ગુલાબી, સાંજ સમયના ભરત ભરેલા રૂમાલ જેવી મળવી. બસ યાદ કરો, બસ યાદ કરો ને ખેતર શેઢા માટી ઢેફા રજકણના ભંડાર અમારી આંખ્યું આગળ ખડક્યા રાખે. એવું મારું પોત ધરાનું શ્વાસ શ્વાસના છેલ્લમ છેલ્લા દરવાજાને રોજ અવિરત અડક્યા રાખે. ને ગામ પહેરતું કેવું અહીંયા પાદર જેવો હાર, ગામ પહેરતું કેવું અહીંયા પાદર જેવો હાર, ને એમાં ટવકા જેવા કેટ કેટલા રંગો પૂર્યા. ગામ પહેરતું કેવું અહીંયા પાદર જેવો હાર, ને એમાં ટવકા જેવા કેટ કેટલા રંગો પૂર્યા.
કાને લટકે ભાંભરવાના ઝુમખા ઝુમખે દાદી માની વાતું સુણી કેટ કેટલા બાળ ઢબુર્યા. કાને લટકે ભાંભરવાના ઝુમખા ઝુમખે દાદી માની વાતું સુણી કેટ કેટલા બાળ ઢબુર્યા. આંખ મીચું કે સીમ જડે ને સીમ ની પેલે પાર સુધી ઘર શૈશવનું બસ સાવ નિરાતે રખડ્યા રાખે. એવું મારું પોત ધરાનું શ્વાસ શ્વાસના છેલ્લમ છેલ્લા દરવાજાને રોજ અવિરત અડક્યા રાખે. એક અછાંદસ છે. મને વડીલો કહે છે, સપના વાવો, આગળ વધશો. મને વડીલો કહે છે, આંખમાં સપના વાવો, આગળ વધશો. સપના વાવવાના હોય તો એના બી પણ મળતા હશે, નહીં? તો આ બી લાવવાના ક્યાંથી? કોઈ ખાણથી કે ઓળખાણથી? ચલો બી લાવી પણ દઈએ, પછી એને વાવવાના ક્યાં? આંખના કોઈ ખૂણામાં, સાવ વચાડે કે મન ફાવે ત્યાં? અને વાવવાના કઈ રીતે? હળ હાંકીને, હાથથી દાબીને કે પછી ઊંડો ખાડો કરીને? પણ આ બધી ગળમથલ પછી મને લાગે છે મારા સપના નહીં જ ઉગે. કારણ કે મેં એ પણ સાંભળ્યું છે કે જ્યાં પાણી વધારે હોય ત્યાં છોડ બળી જાય છે. બે શેર છે. અપેક્ષાઓના દરવાજેથી એક સાંકળ પડી ભાંગી. અપેક્ષાઓના દરવાજેથી એક સાંકળ પડી ભાંગી, પછી આખાય ઘરની સામટી નિંદર પડી ભાંગી. અપેક્ષાઓના દરવાજેથી એક સાંકળ પડી ભાંગી, પછી આખાય ઘરની સામટી નિંદર પડી ભાંગીને બહુ કાચી ઇમારતની અગાસી પરથી પડવામાં, બહુ કાચી ઇમારતની અગાસી પરથી પડવામાં થયું એવું કે ઇમારત અમારા પર પડી ભાંગી. થેન્ક યુ. ગઝલ છે. પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય, પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય, આંસુ અને ડુમામાં ફક્ત એ રહેલ હોય. પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય, આંસુ અને ડુમામાં ફક્ત એ રહેલ હોય. આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની, આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની, એવું બને એ આવીને ચાલી ગયેલ હોય. શેર છે. આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની, એવું બને એ આવીને ચાલી ગયેલ હોય. ને પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં. પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં. થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય. પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં. થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય. ને માણી રહી છે જિંદગી એવી રીતે મને, માણી રહી છે જિંદગી એવી રીતે મને, જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય. ભાગી છૂટે તો કેટલી હોહા કરી મૂકે, ભાગી છૂટે તો કેટલી હોહા કરી મૂકે. આ ટેરવાની જેલમાં જે સ્પર્શ કેદ હોય. છેલ્લો શેર છે કે માથું મુકાય એવા ખભા તો ઘણા મળે, માથું મુકાય એવા ખભા તો ઘણા મળે, આંસુ મુકાય એવા ખભા એક બે જ હોય. હવે થોડું શંકરમય સાંજ કરવી છે મારે. મને શંકર વધારે પ્રિય છે, તો મહાદેવનું એક ગીત લખ્યું છે જે સ્ક્રીન પ્લે લખ્યો છે. આમ તો કહેવાય પર્વતરાજ હિમાલય એમની દીકરી પાર્વતીનો હાથ જ્યારે શંકર ભગવાનના હાથમાં આપી રહ્યા હતા એ સમયનો સ્ક્રીન પ્લેનું ગીત છે કે પર્વત આપે હાથ હાથમાં જટાજૂટ જોગીને, પર્વત આપે હાથ હાથમાં જટાજૂટ જોગીને, ઊભી પાર્વતી નયન કેશ આવેશ બધું રોકીને. પર્વત આપે હાથ હાથમાં જટાજૂટ જોગીને, ઊભી પાર્વતી નયન કેશ આવેશ બધું રોકીને. હવે શંકર ભગવાનનું આખું શરીર ભસ્મથી લેપિત છે, રાખોડી છે. કે ધીમો ધીમો વાયુ વાતો ઝીણી ઝીણી ભસ્મ ઉડતી, ધીમો ધીમો વાયુ વાતો ઝીણી ઝીણી ભસ્મ ઉડતી, રાખોડી પાનેતર જેવું ઉમા આજે કંઈક ઓઢતી. ધીમો ધીમો વાયુ વાતો ઝીણી ઝીણી ભસ્મ ઉડતી, રાખોડી પાનેતર જેવું ઉમા આજે કંઈક ઓઢતી. ને રાખ બની સુગંધિત, રાખ બની સુગંધિત અંગે એક સ્પર્શ શોધીને, પર્વત આપે હાથ હાથમાં જટાજૂટ જોગીને. શંકર ભગવાન પાસે ઓલરેડી એક સ્ત્રી હતા
પહેલાથી જ. સહેજ જટા ઉઘડતી અંદર ખડખડ થાતું નીર, સહેજ જટા ઉઘડતી અંદર ખડખડ થાતું નીર, હૈયું સરરર વિંધી જાતું ગંગા નામે તીર, ને હાથ દાબતો હાથ, હાથ દાબતો હાથ પછી તો સર્વ શરમ છોડીને પર્વત આપે હાથ હાથમાં જટા જૂટ જોગીને. ત્રણ બંધ છે. ત્રિપુંડ કેસરી શિવા ત્રિલોકનાથ ત્રિજટા, ત્રિપુંડ કેસરી શિવા ત્રિલોકનાથ ત્રિજટા, ત્રિનેત્રધારી હે ધ્રુવા બભૂત ભાલ શંકરા, તું ઉર્ધ્વલિંગી આસને બિરાજતો રહે સદા, તું કામ કાળ નાથ તો ટકાવી તેજ ભૂધરા. અઘોર ઘોર ઘટમહી દશે દિશે દિગંત તું, અઘોર ઘોર ઘટમહી દશે દિશે દિગંત તું, મતિ વિકાર શૂન્ય છે મહાપ્રભા ધીમંત તું, નકાર વ્યાપ્ત હો ભલે હકાર ઓમકાર તું, પિનાક શંખ પદ્મમાં અનંત પ્રાણ અંત તું, જીવંત જે અહીં નહીં જીવંત તારી આંખમાં, જીવંત જે અહીં નહીં જીવંત તારી આંખમાં, બળીને ભૂત ભસ્મથી જીવંત થાય રાખમાં, તું જે મસાણ ભસ્મને ડીલે સજાવી રાખતો, તું જે મસાણ ભસ્મને ડીલે સજાવી રાખતો, સિવાય આની ના કંઈ દે અંત એ મસાણમાં, સિવાય આની ના કંઈ દે અંત એ મસાણમાં. છેલ્લે અર્ધનારી નટેશ્વરની બે બંધ કર્યા છે. શંકર અને પાર્વતીનું જે સ્વરૂપ આપણે પૂજીએ છીએ અર્ધનારી નટેશ્વરનું. જટા છે તુંગ હેમશી, ખુલા છે કેશ ગંગશા, જટા છે તુંગ હેમશી, ખુલા છે કેશ ગંગશા, બભૂત ભાલ શોભતું બીજે શુકન છે કંકુના. જટા છે તુંગ હેમશી, ખુલા છે કેશ ગંગશા, બભૂત ભાલ શોભતું બીજે શુકન છે કંકુના. મહેશ વાઘ ચર્મમાં ઉમાએ ઓઢી ચુંદડી, મહેશ વાઘ ચર્મમાં ઉમાએ ઓઢી ચુંદડી, ચિતાની ભસ્મ અંગ પર બીજે સુગંધી કસ્તુરી, અઘોર ડમરું બાજતું ઝમક ઝમકતી ઝાંઝરી, ત્રિશૂળ હાથમાં શિવા શિવી ઊભી ખડક ધરી, ભળી છે શક્તિ શિવમાં થયા છે શિવ પાર્વતી, ભળી છે શક્તિ શિવમાં થયા છે શિવ પાર્વતી, પ્રચંડ તેજ જ્યોતથી જગત ઉતારે આરતી, નાદ શિવ નાદ ભક્તિ નાદ જીવ નાદ 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 ઘેરો નાદ નાદ નાદ. થેન્ક યુ. છેલ્લે એક શેર વાંચીને વિદાય લઈશ. સમય તાજો જ જન્મે ને પછી નોખા પ્રહર સર્જાય, સમય તાજો જ જન્મે ને પછી નોખા પ્રહર સર્જાય, અમારી સાંજનું સગપણ તમારા સૂર્ય જોડે થાય. થેન્ક યુ. એમની કવિતાનું સગપણ આપણા કાન સાથે સારી રીતે થઈ ગયું છે. આમ તો આજનું કવિ સંમેલન તમે જુઓ કે સ્તુતિ પણ છે, એમાં ગીત પણ છે, સોનેટ પણ છે, એટલે આજકાલ ગઝલો પુષ્કળ માત્રામાં લખાય છે. એ મેણું આ કવિ સંમેલન ભાંગે છે. એમણે વાત કરી કે જ્યાં પહોંચાય ત્યાં પહોંચી ના જવું જોઈએ. ત્યારે મનોજ ખંડેરિયા સ્વાભાવિક રીતે યાદ આવે, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. તો એ ગીત વાંચતા હતા ત્યારે અનિલ જોશીની પંક્તિઓ મારા મનમાં રમતી હતી કે ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ જાલીને સાંજ હિંચકા ખાય ને ઉડતી ધૂળનું થાય વાદળું, એવું તે ઘનઘોર કે જાણે ધણની ગાયો કણકણ થઈને ગોરજમાં વિખરાય. તો હવે પછીના જે કવિ છે એમના શબ્દો આપણા કર્ણ પ્રદેશમાં વિખેરવા માટે વિનંતી કરવી છે. આમ તો ઘણીવાર એમની ઓળખ અપાય છે કે એ આદિલ સાહેબના ભત્રીજા છે, પણ એ એમની એકમાત્ર ઓળખ નથી. એમની મૂળ ઓળખ આજે અહીંયા એ છે એમની કવિતાના જોરે છે. તો તાહા મંસૂરીને વિનંતી કે આવે અને એમની કવિતા આપણને સંભળાવે. આમ તો અનિલભાઈ તમારે મને સૌથી છેલ્લે રજૂ કરવો પડે સિનિયરિટી પ્રમાણે, પણ ખેર હવે ના, આ મશીન બહુ મહત્વની વસ્તુ છે. નવજીવનમાં મુશાયરો છે ત્યારે આ ગઝલથી શરૂ કરું કે આંગણે આવીને ઊભું પર્વ છે, આંગણે આવીને ઊભું પર્વ છે, આમ પોતિકા ગણો તો સર્વ છે. કે આંગણે આવીને ઊભું પર્વ છે, આમ પોતિકા ગણો તો સર્વ છે. આંગળી એકાદ જો પીછું બને, આંગળી એકાદ જો પીછું બને,
કંઠ પણ જો ગાય તો ગંધર્વ છે. ને જેને કારણ એ અહીં બેસી રહ્યા, જેને કારણ એ અહીં બેસી રહ્યા, એ ગઝલનું નામ હવેથી ગર્વ છે. જેને કારણ એ અહીં બેસી રહ્યા, એ ગઝલનું નામ હવેથી ગર્વ છે. બીજી ગઝલ છે કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. ને છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, ભેટવા ઉમટી પડેલા પાંદડાના સમતને. ને હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સમતને. કે હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સમતને. ને એ મૂકીને આ મૂકીને શેરમાં જગ્યા પૂરું છું. કવિઓ સમજી શકશે આ શેર. કે એ મૂકીને આ મૂકીને શેરમાં જગ્યા ભરું છું, તું હવે જાને અહીંથી ગા લગાના સમતને. કે એ મૂકીને આ મૂકીને શેરમાં જગ્યા ભરું છું, તું હવે જાને અહીંથી ગા લગાના સમતને. વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. બીજી ગઝલ છે કે સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, હું વાત બે હાથની સમજી ગયેલ છું. ને મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં, મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં, જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં, જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, મૃગજળની આંખમાં હું એ વાંચી ગયેલ છું. ને વિરલ શેર છે કે જાણતો હતો છતાંય તે જણાવ્યું તો, જાણતો હતો છતાં તે જણાવ્યું તો, બસ તારું માન રાખવા ચોંકી ગયેલ છું. કે જાણતો હતો છતાં તે જણાવ્યું તો, બસ તારું માન રાખવા ચોંકી ગયેલ છું. ને એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, હપ્તા બધાય શ્વાસના ચૂકવી ગયેલ છું. એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, હપ્તા બધાય શ્વાસના ચૂકવી ગયેલ છું. સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, હું વાત બે હાથની સમજી ગયેલ છું. એક બીજી ગઝલ છે કે જે હતી અટકળ વિશે વાતો થઈ, કે જે હતી અટકળ વિશે વાતો થઈ, સાચું છે એ ચિત્રને આંખો થઈ. કે જે હતી અટકળ વિશે વાતો થઈ, સાચું છે એ ચિત્રને આંખો થઈ. ને ટેરવાને અવગણ્યું મેં જે પડે, ટેરવાને અવગણ્યું મેં જે પડે, બોલવા લાગ્યું તરત એ મોં થઈ. ને કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈને માખો થઈ. કે કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈને માખો થઈ. ને વિવેકભાઈ આ શેર આપના માટે કે હું તમારી વાતમાં આવી ગયો, હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ. કે કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈને માખો થઈ. હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ. ને એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ.
એ જ ફોટો આંખમાં સ્થાયી થયો જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ. બીજી ગઝલ છે કે ચડતા ચડી જવાય છે તાહાના ઓટલે. અમારા કોટ વિસ્તારમાં હજુ ઓટલાની પરંપરા છે કે ચડતા ચડી જવાય છે તાહાના ઓટલે, સ્થાયી પછી થવાય છે તાહાના ઓટલે. ને આયત નઝમ ગઝલ અહીં એ ગૂંજતી ફરે, કે આયત નઝમ ગઝલ અહીં એ ગૂંજતી ફરે, ને વેદ પણ ગવાય છે તાહાના ઓટલે. ને હું ઉતારી આવજે ચપ્પલની સાથોસાથ, ને હું ઉતારી આવજે ચપ્પલની સાથોસાથ, નહીતર અહીં પડાય છે તાહાના ઓટલે. ને દીવો લઈને જાઓ છો થોડું સંભાળજો, દીવો લઈને જાઓ છો થોડું સંભાળજો, ત્યાં તાકમાં હવાય છે તાહાના ઓટલે. ને તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, માથું મૂકી રડાય છે તાહાના ઓટલે. એક નાની બહેનની ગઝલ છે કે સ્થાન એનું છે હજી આગવું, કે સ્થાન એનું છે હજી એ આગવું, સાવ સૂના આંગણામાં ઝાડવું. ને એ સહજતાથી થયું મારું પતન, એ સહજતાથી થયું મારું પતન, બાળકોનું આંબલીને પાળવું. કે સ્થાન એનું છે હજી એ આગવું, સાવ સૂના આંગણામાં ઝાડવું. ને એ સહજતાથી થયું મારું પતન, બાળકોનું આંબલીને પાળવું. ને એ હશે સંકેત કે બીજું કશું, એ હશે સંકેત કે બીજું કશું, ડાયરીનું એ જ પાનું ફાળવું. કે એ હશે સંકેત કે બીજું કશું, ડાયરીનું એ જ પાનું ફાળવું. ને જ્યારથી લખતા નથી એવું થયું, કે જ્યારથી લખતા નથી એવું થયું, ત્યારથી તારું કવિતા વાંચવું. કે જ્યારથી લખતા નથી એવું થયું, ત્યારથી તારું કવિતા વાંચવું. ને ઉડતું પંખી તરત બોલી ગયા, ઉડતું પંખી તરત બોલી ગયા, સહેજ પીછું બોલીએ ને થાકવું. કે ઉડતું પંખી તરત બોલી ગયા, સહેજ પીછું બોલીએ ને થાકવું. ને એટલા માટે અરીસો હોય છે, એટલા માટે અરીસો હોય છે, સહેલ છે સામે પ્રતિબિંબ માપવું. ને અંતિમ શેર છે કે આ નગનની સ્તબ્ધતા નીરવ નથી, આ નગનની સ્તબ્ધતા નીરવ નથી, સાંભળો સંભળાય છે આ હાંફવું. આ નગનની સ્તબ્ધતા નીરવ નથી, સાંભળો સંભળાય છે આ હાંફવું. સ્થાન એનું છે હજી આગવું, સાવ સૂના આંગણામાં ઝાડવું. એક અંતિમ ગઝલ છે, પછી મારી વાત પૂરી કરું. કે ફરીવાર માંડી છે કથા જેમાં કોઈ ઘટના થાય ના, કે ફરીવાર માંડી છે કથા જેમાં કોઈ ઘટના થાય ના, મારા નામની પાછળ હવે એકેય અક્ષર માય ના. કે ફરીવાર માંડી છે કથા જેમાં કોઈ ઘટના થાય ના, મારા નામની પાછળ હવે એકેય અક્ષર માય ના. ઘણીવાર અડધી રાતમાં કોઈ ગીત અડધું ગાય છે, કે ઘણીવાર અડધી રાતમાં કોઈ ગીત અડધું ગાય છે, ઘણીવાર સ્વપ્ન તૂટે જ નહીં, ઘણીવાર આંખ મીચાય ના. કે ઘણીવાર અડધી રાતમાં કોઈ ગીત અડધું ગાય છે, ઘણીવાર સ્વપ્ન તૂટે જ નહીં, ઘણીવાર આંખ મીચાય ના. ને આ શહેર એવું શહેર છે જાણે કોઈ ખાલી મકાન છે, આ શહેર એવું શહેર છે જાણે કોઈ ખાલી મકાન છે, જ્યાં હું કોઈ દિવસ ગયો નથી, જ્યાંથી બહાર નીકળી શકાય ના. ને આ અનંત ક્ષણની સાંજમાં હું ઊભો છું ખાલી દ્રશ્ય લઈ, આ અનંત ક્ષણની સાંજમાં હું ઊભો છું ખાલી દ્રશ્ય લઈ, મારી આંખે ઊંડું છિદ્ર છે જે કોઈ વાને ભરાય ના. ને અહીં પારધીના શહેરમાં યુગોથી પ્રચલિત રીત છે, અહીં પારધીના શહેરમાં યુગોથી પ્રચલિત રીત છે, નવી પક્ષીઓની જોડને ચાહી શકો પણ મરાય ના. અહીં પારધીના શહેરમાં યુગોથી પ્રચલિત રીત છે, નવી પક્ષીઓની જોડને ચાહી શકો પણ મરાય ના. ને મેં અજંપો આખા ઘરનો લઈ મૂક્યો છે ખાલી અરીસામાં, મેં અજંપો આખા ઘરનો લઈ મૂક્યો છે ખાલી અરીસામાં. કોઈ જોશે તમને એમાંથી, કોઈ જોશે તમને એમાંથી, તમારાથી એને જોવાય ના. ને જ્યારથી આ મુશાયરાની જાહેરાત થઈ હતી ત્યારથી
વિવેકભાઈ આખો માહોલ બદલાયો હતો, ત્યારે આ એક મુક્તક સાથે મારી વાત પૂરી કરું કે કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા, કે કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા, તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું, તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું, મારા જીગરના ઘા બધા તાજા થઈ ગયા. થેન્ક યુ. એમણે વાત કરી કે એ ગઝલનું નામ ગર્વ છે. ત્યારે રફીક દામાણી નામના એક શાયર છે, એમની ગઝલના 2 શેર કહેવા છે. ડૂબી રહ્યો છું તાર કે હું ગર્વ લઈ શકું, ને એવી રીતે ઉગાર કે હું ગર્વ લઈ શકું, ને જીવાળ એ રીતે કે ઈર્ષા કરે જગત, ને મારે તો એમ માર કે હું ગર્વ લઈ શકું. એમણે કવિનો ઉલ્લેખ કર્યો, ગાલગાનો ઉલ્લેખ કર્યો. ત્યારે બીજા એક શાયર આપણી વચ્ચે છે, એમની પંક્તિઓ પણ મને યાદ આવે કે લ્યો હવે વર્ષો પછીથી શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહો જલાલીઓ ફરી લૂંટાઈ ગઈ, ને શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. સૌમ્ય જોશીની વાત કરું છું, એમને ગાલગાની વાત કરી, એનો શેર આમાં આવે છે કે તીવ્રતા બુઠી થઈ ને ગાલગાના બંધનો. કવિઓને એમણે કીધું એમ ખ્યાલ હોય કે ગાલગાના બંધનોમાં રહીને કઈ રીતે રમવું. તીવ્રતા બુઠ્ઠી થઈને ગાલગાના બંધનો, બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ, ને આજ મારી કાયમી વિનાશનું કારણ કહું, એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ. તો હવે આ મુશાયરાને જે કવિ તરફ ફંટાવો છે, જેમની તરફ લઈ જવા છે, એ કવિને તમે મળો ને તો તમને એવું લાગે કે એની અંદર એક પ્રકારનો ધૂંધવાટ જીવે છે. એ તમને કેટલી વાતો કહેશે. જ્યારે તમે એમને મળશો એમાં તમારા ભાગે બોલવાનું લગભગ 5 કે 7% જ હશે, 95% એ બોલશે, છતાં તમને એમ લાગશે કે આ હજી બાકી રહી ગયો છે, ખાલી નથી થયો. એ જે બાકી રહ્યું છે ને એ કવિતાનું તત્વ છે. અને હું વાત કરી રહ્યો છું કવિ વિરલ દેસાઈની. આવે અને એમનો આ ધૂંધવાટ કવિતા રૂપે આપણને આનંદ આપે એમની કવિતાથી. કવિ વિરલ દેસાઈ, પૂરી દળીએ. આજે ફાઇનલ છે તોય તમે બધા અમને સાંભળવા આવ્યા એના માટે થેન્ક યુ. અને ગંભીર કવિતાઓ હવે પતી ગઈ છે, મારા ભાગે બહુ ગંભીર કવિતા નથી, તો એક મતલાથી શરૂઆત કરું કે ભલે દૂર બેસે કે નજદીક બેસે, ભલે દૂર બેસે કે નજદીક બેસે, અમારી તો ઈચ્છા કે એટલીસ્ટ બેસે. ભલે ભલે દૂર બેસે કે નજદીક બેસે, અમારી તો ઈચ્છા કે એટલીસ્ટ બેસે. અને ગઝલને યાદ કરું કે જગા એને અહીંયા લડીને કરી છે. ઘણાને હજુ બી પ્રશ્નો છે ગઝલ જોડે કે જગા એને અહીંયા લડીને કરી છે, ગઝલ ક્યાં કદી કોઈને કરગરી છે. જગા એને અહીંયા લડીને કરી છે, ગઝલ ક્યાં કદી કોઈને કરગરી છે. અને ગઝલથી શરૂઆત કરું કે હું મનાવું છું તને કલ્પાનથી, હું મનાવું છું તને કલ્પાનથી, આ દશા ઓછી નથી દેહાનથી. હું મનાવું છું તને કલ્પાનથી, આ દશા ઓછી નથી દેહાનથી, ને હું નહીં જીવી શકું તેથી કહું. તાહા હું નહીં જીવી શકું તેથી કહું, કોણ જીવે છે અહીં સિદ્ધાંતથી. હું નહીં જીવી શકું તેથી કહું, કોણ જીવે છે અહીં સિદ્ધાંતથી. ને ખુશ બધાને રાખવા કહેવું પડે, ખુશ બધાને રાખવા કહેવું પડે, કોઈ ટેવાતું નથી એકાંતથી. ખુશ બધાને રાખવા કહેવું પડે, કોઈ ટેવાતું નથી એકાંતથી. ને એટલો હમણાં અનિલભાઈએ કીધું ને કે વિરલ વાતો કરે, એનું કારણ આ શેર છે કે એટલે કહેતો ફરું મારી કથા, એટલે કહેતો ફરું મારી કથા, કોઈ તો શીખી શકે દ્રષ્ટાંતથી. એટલે કહેતો ફરું મારી કથા, કોઈ તો શીખી શકે દ્રષ્ટાંતથી.
ને એની પીડાથી ઘણો અવગત હતો. એની પીડાથી ઘણો અવગત હતો. ખુશ થયો છું કોઈના દેહાંતથી. એની પીડાથી ઘણો અવગત હતો. ખુશ થયો છું કોઈના દેહાંતથી. હું મનાવું છું તને કલ્પાનથી. એ દશા ઓછી નથી દેહાંતથી. બીજી ગઝલ છે કે એવું નથી શરૂથી બેકાર જિંદગી છે. એવું નથી શરૂથી બેકાર જિંદગી છે. સાચું કહું તો હમણાં બીમાર જિંદગી છે. ને તે પાર જે રહે છે ને આ પારમાં છે રસ. તે પાર જે રહે છે ને આ પારમાં છે રસ. આ પાર એવું લાગે એ પાર જિંદગી છે. આ પાર જે રહે છે ને તે પારમાં છે રસ. ને તાહા ફરીથી કે દુનિયા ભલે ન સમજે દુનિયાની પરવા કોને. દુનિયા ભલે ન સમજે દુનિયાની પરવા કોને. તું તો સમજ કે તારે આધાર જિંદગી છે. ને હું મોતથી ડરીને થોડો ઉદાસ બેસું. હું મોતથી ડરીને થોડો ઉદાસ બેસું. એનો જ શોખ છે કે હદપાર જિંદગી છે. ને કોઈ ન જોશે એને કોઈ ન નોંધ લેશે. કોઈ ન જોશે એને કોઈ ન નોંધ લેશે. શાયરનો રદ કરેલો વિચાર જિંદગી છે. કોઈ ન જોશે એને કોઈ ન નોંધ લેશે. શાયરનો રદ કરેલો વિચાર જિંદગી છે. બીજી એક ગઝલ છે કે કોઈ કળી શક્યું ના એ દ્વારની ઉદાસી. કોઈ કળી શક્યું ના એ દ્વારની ઉદાસી. એને ગળી ગઈ છે ઘર બારની ઉદાસી. ને જુદી જુદી કરી છે મેં મારી સરળતા માટે. જુદી જુદી કરી છે મેં મારી સરળતા માટે. અજવાસની ઉદાસી અંધારની ઉદાસી. ને અવસરના જોશ કરતા એ હોય છે વધારે. અવસરના જોશ કરતા એ હોય છે વધારે. અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. અવસરના જોશ કરતા એ હોય છે વધારે. અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. ને એકાદ ઉર્દુ ગઝલ પણ કે नौकरी पर हूँ तो फनकार अलग बैठा है. नौकरी पर हूँ तो फनकार अलग बैठा है. मैं यहाँ हूँ मेरा किरदार अलग बैठा है. और देखने आए हुए बात करे आपस में. देखने आए हुए बात करे आपस में. और जो शख्स है बीमार अलग बैठा है. और मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया. मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया. बाप तो खुश है कर्जदार अलग बैठा है. मेरी शादी ने दो हिस्सों में उसे बांट दिया. बाप तो खुश है कर्जदार अलग बैठा है. और नफरती लहजा है तेरा भी है मेरे साथी. नफरती लहजा है तेरा भी है मेरे साथी. तू भी उन्हीं में है बेकार अलग बैठा है. नफरती लहजा है तेरा भी है मेरे साथी. तू भी उन्हीं में है बेकार अलग बैठा है. ने गज़लનો મતલબ કે કોશિશ કે બાવજૂદ भी यारा नहीं बना. सौम्य भाई છે भावेश भाई છે कि कोशिश के बावजूद भी यारा नहीं बना. उसको जो कर सकूं वो इशारा नहीं बना. और हाथों का दोष आप ना मिट्टी पे डालिए. हाथों का दोष आप ना मिट्टी पर डालिए. ऐसा ना बोलिए कि बेचारा नहीं बना. हाथों का दोष आप ना मिट्टी पे डालिए. ऐसा ना बोलिए कि बेचारा नहीं बना. इतरा रहे थे जिन पे वो सब लोग क्या हुए. इतरा रहे थे जिन पे वो सब लोग क्या हुए. उनमें से कोई भी शख्स तुम्हारा नहीं हुआ. ने बेकार ही गई है तमाशे की आरज़ू. बेकार ही गई है तमाशे की आरज़ी. रोने से मेरे कोई खुजारा नहीं बना. और हंसता हुआ जो मैं था मुझे भी पसंद था. हंसता हुआ जो मैं था मुझे भी पसंद था. लेकिन वो शख्स मुझसे दोबारा नहीं बना. हंसता हुआ जो मैं था मुझे भी पसंद था. लेकिन वो शख्स मुझसे दोबारा नहीं बना. અને મારી છેલ્લી ગઝલ કે જો જંખના મરી જશે તો વાર્તા પતી જશે. हंसता हुआ जो मैं था मुझे भी पसंद था.
लेकिन वो शख्स मुझसे दोबारा नहीं बना. ને મતલબ છે કે જો ઝંખના મરી જશે તો વાર્તા પતી જશે. જો ઝંખના મરી જશે તો વાર્તા પતી જશે. ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે. ને તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા. તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા. જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે. ને નથી ખબર કશી તને એ વાર્તાનો પ્રાણ છે. નથી ખબર કશી તને એ વાર્તાનો પ્રાણ છે. બધી ખબર પડી જશે તો વાર્તા પતી જશે. ને આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ. આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ. કશું સતત ટકી જશે તો વાર્તા પતી જશે. થેન્ક યુ. એમણે પોતાની કથા કહેવાની વાત કરી ત્યારે મરીજ સાહેબનો શેર યાદ આવે કે કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું. કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું. ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાણીને. એમને ઉર્દૂના થોડા શેર કયા ત્યારે મને જિયા મજકૂરનો એક શેર યાદ આવે છે. મુझको નીચે ઉતાર લેંગે લોગ, मुझको नीचे उतार लेंगे लोग, इश्क लटका रहेगा पंखे से. તો સાહેબ બલરામપુરી કરીને એક શાયર છે, એમનો એક શેર બહુ ગમે છે કે ખુદ ખુશી કરને ચલા वो मैंने गोली मार दी. खुद खुशी करने चला वो मैंने गोली मार दी. आदमी को आदमी के काम आना चाहिए. खुद खुशी करने चला वो मैंने गोली मार दी. आदमी को आदमी के काम आना चाहिए. વિરલ દેસાઈએ તેમની અદ્ભુત કવિતાઓ રજૂ કરી. હવે પછી આપણે એક એવા કવિ તરફ જવું છે, એવી કવયિત્રી તરફ જવું છે. હું લિપિ ઓઝાની વાત કરી રહ્યો છું. એમણે ગુજરાતી ભાષામાં પોતાની કવિતાની લિપિ સિદ્ધ કરી દીધી છે. અને એમનું નામ, એમનું કવિતા કે એમનું જે સર્જન છે એ જ એમની ઓળખ છે. પૂરી તાળીઓ સાથે હું લિપિબેનને વિનંતી કરું કે આવે. વ્યવસાય ઇન્ટિરિયર ડિઝાઇનર છે, પણ કવિતાની ડિઝાઇન પણ એટલી જ ઉત્તમ રીતે કરે છે. આવે અને એમની કવિતા સંભળાવે. લિપિ ઓઝા. ખૂબ આભાર અનિલભાઈ. નવજીવનના આંગણે પહેલી વાર કવિતા વાંચું છું, તો આયોજકોનો પણ આભાર. આજે જે આખું ભાણું પીરસાઈ રહ્યું છે, આ સોનેટથી લઈને સ્તુતિથી લઈને તમામ વસ્તુઓનું, એમાં મારી પાસે ગઝલનું એક જ વ્યંજન છે. તો પીરસું છું કે ખખડધજ દિવાલોના ધબ્બા ગણીને, ખખડધજ દિવાલોના ધબ્બા ગણીને, કર્યા આંખ પાકા મેં સળિયા ગણીને. ને હવે ટૂંકમાં આરતીને પતાવો, હવે ટૂંકમાં આરતીને પતાવો, ઘણા બાળ થાક્યા પતાસા ગણીને. ને કરી ઘરના સભ્યોની વસ્તી ગણતરી, કરી ઘરના સભ્યોની વસ્તી ગણતરી, દિવાલો ને છત પરના ઝાડા ગણીને. ને થશે ધાનના કોથળા અંકશાસ્ત્રી, થશે ધાનના કોથળા અંકશાસ્ત્રી, બધી પીઠના રોજ મણકા ગણીને. ખખડધજ દિવાલોના ધબ્બા ગણીને, કર્યા આંખ પાક્કા મેં સળિયા ગણીને. બીજી એક ગઝલ છે. રોજની માફક એ આજે ના ગઈ, રોજની માફક એ આજે ના ગઈ, સાંજની પળ સાંજ સાથે ના ગઈ. અને જાણ થઈ એને ઘણા વર્ષો પછી, જાણ થઈ એને ઘણા વર્ષો પછી કે ટ્રેન ખાલી ગઈ હતી, એ ના ગઈ. જાણ થઈ એને ઘણા વર્ષો પછી ટ્રેન ખાલી ગઈ હતી, એ ના ગઈ. ને કોઈ અંગત દૂર થઈને થાય ના, કોઈ અંગત દૂર થઈને થાય ના, ગઈ પનોતી એમ જાણે ના ગઈ. અને સ્ત્રી ખરીને એટલે રોકાઈ ગઈ.
સ્ત્રી ખરીને એટલે રોકાઈ ગઈ, સ્તબ્ધતા સાથે સ્મશાને ના ગઈ. સ્ત્રી ખરીને એટલે રોકાઈ ગઈ, સ્તબ્ધતા સાથે સ્મશાને ના ગઈ. અને ભૂલકાનો ભોગ લેવાયો પછી એ નદી ક્યારેય કાંઠે ના ગઈ. ને અંધતા સીમિત નથી આંખો સુધી, અંધતા સીમિત નથી આંખો સુધી, છે કયું એ અંગ જ્યાં એ ના ગઈ. અંધતા સીમિત નથી આંખો સુધી, છે કયું એ અંગ જ્યાં એ ના ગઈ. વધુ એક ગઝલ. સૂર્યનું હોવું દિવસ છે, માનતું કોઈ નથી. સૂર્યનું હોવું દિવસ છે, માનતું કોઈ નથી. આંખ છે ખુલ્લી ભલે ને, જાગતું કોઈ નથી. અને અંદરો અંદર હવેથી પૂછવાનું રાખીએ, અંદરો અંદર હવેથી પૂછવાનું રાખીએ, કંઈક એવા છે કે જેને પૂછતું કોઈ નથી. દયાને આવકારો આપવામાં, દયાને આવકારો આપવામાં, ગુમાવ્યું ઘર વિસામો આપવામાં. ને પછી જો હાલ સામો એ પૂછે તો, પછી જો હાલ સામો એ પૂછે તો, હતું જોખમ દિલાસો આપવામાં. અને પછીથી આંખ આરોપીની વાંચી, પછીથી આંખ આરોપીની વાંચી, ઉતાવળ થઈ ચુકાદો આપવામાં. પછીથી આંખ આરોપીની વાંચી, ઉતાવળ થઈ ચુકાદો આપવામાં. અને હલેસા એની પાસે રાખશે, હલેસા એની પાસે રાખશે, બસ નથી વાંધો તરાપો આપવામાં. અને હવે કેમ વાસો છો તાળા કમાડે, હવે કેમ વાસો છો તાળા કમાડે, મને મેં જ પૂરી ઉઘાડા કમાડે. ન તકતી ન શુભ લાભ ના કોઈ સ્વસ્તિક, ન તકતી ન શુભ લાભ ના કોઈ સ્વસ્તિક, સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે. અને નિસાસા હવામાં જ્યાં વહેતા મૂક્યા મેં, નિસાસા હવામાં જ્યાં વહેતા મૂક્યા મેં, ટકોરા પડ્યા જઈને કોને કમાડે. અને તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને, તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને, લખે છે ભલેને પધાર્યા કમાડે. વધુ એક ગઝલ. એ ચડી ગઈ છે ફરી ચાનક સુધરવાની, ચડી ગઈ છે ફરી ચાનક સુધરવાની, હવે આ ટેવ અમને લઈને મરવાની. અને ઘણાની વ્યસ્તતામાં હોય છે એવું, ઘણાની વ્યસ્તતામાં હોય છે એવું કે હવા કાઢી ફરી ફુગ્ગામાં ભરવાની. જગા છૂટી, જગાનો મોહ ક્યાં છૂટ્યો, જગા છૂટી, જગાનો મોહ ક્યાં છૂટ્યો, હતું જ્યાં ઘર કરે છે ત્યાં જ દરવાની. ને નિરખવું ડૂબવું તરવું તો બહાના છે, નિરખવું ડૂબવું તરવું તો બહાના છે, મમત છે પાણી સાથે વાત કરવાની. ભલે ને મન ઉપર બોજો રહે છે, વધુ એક ગઝલ છે કે ભલે ને મન ઉપર બોજો રહે છે, છતાં કાગળ હવે કોરો રહે છે. અને બધાની હાજરીમાં તાકવાનો, બધાની હાજરીમાં તાકવાનો સદા એકાંતને મોકો રહે છે. પૂરા થઈ જાય છે ચા પાણી બિસ્કિટ, પૂરા થઈ જાય છે ચા પાણી બિસ્કિટ, પછી ફફડાટમાં સોદો રહે છે. અને જે અટકે એ મોહના છે ઝાપટા બસ, જે અટકે એ મોહના છે ઝાપટા બસ, અસલ હો મેઘ એ થોડો રહે છે. અને ફૂલનો ઘોંઘાટ જ્યાં પડઘાય છે, ફૂલનો ઘોંઘાટ જ્યાં પડઘાય છે, ચીસ કાંટાની મને સંભળાય છે. આટલી મહેનતમાં તો જીવી જતો,
આટલી મહેનતમાં તો જીવી જતો, 12મા માળે ચડી પટકાઈ છે. આટલી મહેનતમાં તો જીવી જતો, 12મા માળે ચડી પટકાઈ છે. એક ન વાંચેલી ગઝલ મને લાગે છે આ ઓડિયન્સમાં વાંચી શકાય. લઈ વ્યસ્તતાની આરતી બે પળ ઉતારવા, લઈ વ્યસ્તતાની આરતી બે પળ ઉતારવા, આવે ફકત પ્રસંગમાં મોઢું બતાવવા. ને તળિયે રહે છે ક્યાંક છૂપું મોજું સ્મિતનું, તળિયે રહે છે ક્યાંક છૂપું મોજું સ્મિતનું, રેલાય માત્ર ગાલમાં ફોટો પડાવવા. ને એનાથી ઠાંસો ઠાંસ રહ્યું મનનું માળિયું, એનાથી ઠાંસો ઠાંસ રહ્યું મનનું માળિયું, ચહેરાની મૂકી થપ્પીઓ ફુરસતથી વાંચવા. ને આત્મીયતાને મળવા સુંવાળપ પધારી છે, આત્મીયતાને મળવા સુંવાળપ પધારી છે. હવે ઘરનાને તો કઈ રીતથી મહેમાન માનવા. ઢાંકે બની મસીહા રહસ્યો અનેકના, ઢાંકે બની મસીહા રહસ્યો અનેકના, માંગે બચાવવા કે માગે છે મારવા. ને જે પાછલા જન્મમાં હતી ડાળ વૃક્ષની, જે પાછલા જન્મમાં હતી ડાળ વૃક્ષની, એ ગિલ્લોલ થઈને આવી છે પંખી ઉડાડવા. જે પાછલા જન્મમાં હતી ડાળ વૃક્ષની, એ ગિલ્લોલ થઈને આવી છે પંખી ઉડાડવા. વધુ એક આવી જ ગઝલ. આ ગઝલને હું શીર્ષક આપું છું સિક્કાની આત્મકથા. સ્થાન સ્વયંનું સ્વીકારેલો સિક્કો છું, સ્થાન સ્વયંનું સ્વીકારેલો સિક્કો છું, કોઈ ખોળે ફેંકાયેલો સિક્કો છું. ને તો શું છે જો મેલો ઘેલો સિક્કો છું, તો શું છે જો મેલો ઘેલો સિક્કો છું, દફનાવેલો નહીં દાટેલો સિક્કો છું. અને ધર્મનું સંકટ આની સામે નાનું છે, ધર્મનું સંકટ આની સામે નાનું છે, હું હા કે નાનો ઉછાળેલો સિક્કો છું. ને એનું બાળક આજે પણ ટળવળવાનું, એનું બાળક આજે પણ ટળવળવાનું, જેના ખિસ્સાથી સરકેલો સિક્કો છું. ને મ્યુઝિયમ લાગે છે ઘરડા ઘર જેવું, મ્યુઝિયમ લાગે છે ઘરડા ઘર જેવું, એક જમાનામાં ચાલેલો સિક્કો છું. મ્યુઝિયમ લાગે છે ઘરડા ઘર જેવું, એક જમાનામાં ચાલેલો સિક્કો છું. અને કાને કાને ધાક પડે કોઈ ભેદી, દરેક કાને જુદા પ્રકારની, કાને 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 ધાક પડે કોઈ ભેદી, આમ જુઓ તો બસ રણકેલો સિક્કો છું, સ્થાન સ્વયંનું સ્વીકારેલો સિક્કો છું. ભોંય ઉપર એક સૂરજ પાથર્યો લિપસ્ટિક વડે, ભોંય ઉપર એક સૂરજ પાથર્યો લિપસ્ટિક વડે, એ રીતે અંધારને પણ છેતર્યો લિપસ્ટિક વડે. અને આયના પર એક કિસ્સો ચિતર્યો લિપસ્ટિક વડે, આયના પર એક કિસ્સો ચિતર્યો લિપસ્ટિક વડે, ને વિસ્તરીને બહાર પાછો પાંગર્યો લિપસ્ટિક વડે. ને જડ રિવાજોના ગગનચુંબી બનેલા દુર્ગમાં, જડ રિવાજોના ગગનચુંબી બનેલા દુર્ગમાં, સાવ છેલ્લો કાંગરો આજે ખર્યો લિપસ્ટિક વડે. હાથ રાતા, ગાલ રાતા, આંખ ને ઉચ્છ્વાસ પણ, હાથ રાતા, ગાલ રાતા, આંખ ને ઉચ્છ્વાસ પણ, રોજ અમને એક અવસર સાંભળ્યો લિપસ્ટિક વડે. અને જે રીતે વેરાનમાં મહેકી ઉઠે કોઈ ગુલમોહર, જે રીતે વેરાનમાં મહેકી ઉઠે કોઈ ગુલમોહર, એમ બરછટ ગાલને નમણો કર્યો લિપસ્ટિક વડે. અને શું હશે અગવડ, અવેજી કે કોઈ સંકેત છે, શું હશે અગવડ, અવેજી કે કોઈ સંકેત છે, ઉંબરા પર કોઈએ સ્વસ્તિક ભર્યો લિપસ્ટિક વડે.
અંતે સોદાબાજી સામે આવી. અંતે સોદાબાજી સામે આવી, પહેલા તો લાગેલા સેવાભાવી. અંતે સોદાબાજી સામે આવી, પહેલા તો લાગેલા સેવાભાવી. ને વર્તનથી જીવનદાતા લાગે છે. વર્તનથી જીવનદાતા લાગે છે, જીવાડે છે તડપાવી તડપાવી. કાલ નિરાંતે દરવાજો શોધીશું. કાલ નિરાંતે દરવાજો શોધીશું. હાફ ચડ્યો છે આજે શોધી ચાવી. ને છીંક, બગાસી, આળસ, થાપ ને કસમો. છીંક, બગાસી, આળસ, થાપ ને કસમો કમસે કમ 3 વાર દિવસમાં ખાવી. નૃત્યાંગના વિશે એક ગઝલ લખેલી કે થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના. થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના હોય, જ્યાં સર્જે ત્યાં પોતાની ખલક નૃત્યાંગના. અને તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે. તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે. કોઈની કઠપૂતળી છે કે છે સનક નૃત્યાંગના. અને થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં. થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં. અને જિંદગીને મોતનો સમજે ફરક નૃત્યાંગના. ને દેણ ઈશ્વરની એ શબ્દો ન્યાય પૂરો ક્યાં કરે? દેણ ઈશ્વરની એ શબ્દો ન્યાય ક્યાં પૂરો કરે? યુગ યુગાંતરના પરિશ્રમનો પદક નૃત્યાંગના. અને વધુ એક ગઝલ કે હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો. હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો, પરંતુ બાળ પોઢ્યા બાદ ના પોઢ્યો દુપટ્ટો. અને હતો જો મુક્ત તો પણ કેમ ના ઉડ્યો દુપટ્ટો? હતો જો મુક્ત તો પણ કેમ ના ઉડ્યો દુપટ્ટો? નવાઈ છે તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો. અને મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની. મસોતું લૂછવાનું કપડું ગાભો. મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની. કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો. અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો તો. અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો તો, રમતમાં બાળકીએ 2 ઘડી વીંટ્યો દુપટ્ટો. અને કરી બાધા કે 999 ચીર ઉગે ત્યાં. કરી બાધા કે 999 ચીર ઉગે ત્યાં, પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો. અને હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે. હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે, બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો. અને કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં. કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં. લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો. અને અંતિમ ગઝલ કે સાવ તકલાદિયા પળ છે તું ભલે માને નહીં. સાવ તકલાદિયા પળ છે તું ભલે માને નહીં. આપણું મળવું જ છળ છે તું ભલે માને નહીં. અને રાત આખી એક પડખે જાગરણ વેઠ્યું હતું. રાત આખી એક પડખે જાગરણ વેઠ્યું હતું. 2 પડખે તોય સળ છે તું ભલે માને નહીં. ને એકબીજાની ગલીના કેટલા ફેરા કર્યા. એકબીજાની ગલીના કેટલા ફેરા કર્યા. આપણો ફેરો સફળ છે તું ભલે માને નહીં. ને કોઈના ડૂબી ગયાની છે નિશાની આખરી. કોઈના ડૂબી ગયાની છે નિશાની આખરી. આંખના જળમાં વમળ છે તું ભલે માને નહીં. થેન્ક યુ. એમની કવિતામાં આપણે જોયું કે લિપસ્ટિક વડે દુપટ્ટો જેવા એકદમ જુદા જ વિષય, જુદી જ રદીફ સાથે એમણે કામ પાર પાડ્યું. એમણે ફેરાની પણ વાત કરી કે ફેરો સફળ થયો. ત્યારે અહીંયા બેઠેલા આપણા ભાવિન ગુપાણીનો એક શેર યાદ આવે કે અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને.
પછી શું, છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને. તો કદાચ આ શેરનો જવાબ અમિત વ્યાસ આ રીતે આવે કે છે ભૂલા પડવાનો એક જ ફાયદો. કેટલા રસ્તા પરિચિત થાય છે. તો હવે પછી જે કવિનો પરિચય કરાવવો છે આપને, એ હવે અંતિમ કવિ છે, એટલે આમ તો તમને ખ્યાલ જ હશે હું કોની વાત કરું છું. રેખતા સાથે જોડાયેલા છે. કદાચ ભૂતકાળમાં તમે મળ્યા હશો તો એકદમ અજાણ્યો અલગ માણસ લાગશે. એ ભૂતકાળમાં શરીરની દ્રષ્ટિએ વિરલ હતો. અત્યારે એમનું કદ કાઠું સારું એવું વિકસ્યું છે, સાહિત્યમાં અને શરીરમાં બંને રીતે. અનંત રેખતામાં સંશોધનનું, રિસર્ચનું કામ કરે છે. વિકિપીડિયામાં પણ સંશોધન રિસર્ચ કરતા રહે છે. એકત્ર ફાઉન્ડેશનનું પણ ઘણું બધું કામ એ સંભાળે છે. અનંત વિશે એવું કહેવાય છે કે એણે બહુ જ આમ મુઠ્ઠીભર ગઝલો લખી છે, પણ પાણીદાર લખી છે. તો આવો એમને વિનંતી કરીએ કે એમની પાણીદાર ગઝલોથી આપણને નવાજે. અનંત રાઠોડ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. નવજીવન ગઝલ છે કે નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો. નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો. હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો. ને દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો. દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો. બસ આજ લાહીમાં હવે ઉજાસનો નથી રહ્યો. બસ આજ લાહીમાં હવે ઉજાસનો નથી રહ્યો. ને દસે દિશાઓમાં હવે તો શોધવો પડે મને. દસે દિશાઓમાં હવે તો શોધવો પડે મને. હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો. અને ચણ્યો હતો તે કેટલા વિભાગમાં મને અનંત. ચણ્યો હતો તે કેટલા વિભાગમાં મને અનંત. અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો. એક બીજી ગઝલ છે. નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને. નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને. કોઈ વહેલી સવારે પૂર્વમાંથી લઈ અને ચાલી ગયું છે સૂર્યને. નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને. કોઈ વહેલી સવારે પૂર્વમાંથી લઈ અને ચાલી ગયું છે સૂર્યને. ને હવે આ સાંજના અંધારને ક્યાં મૂકશું એ પ્રશ્ન છે ચારે તરફ. હવે આ સાંજના અંધારને ક્યાં મૂકશું એ પ્રશ્ન છે ચારે તરફ. સમી સાંજે જ આવી આપણી વચ્ચે કોઈ મૂકી ગયું છે સૂર્યને. સમી સાંજે જ આવી આપણી વચ્ચે કોઈ મૂકી ગયું છે સૂર્યને. ને અચાનક ક્યાં ગયા ઝાકળના ટીપા સાચવ્યા હતા આપણે જે ફૂલ પર. અચાનક ક્યાં ગયા ઝાકળના ટીપા સાચવ્યા હતા આપણે જે ફૂલ પર. હા નક્કી આપણા બેમાંથી કોઈ એક જણ અડકી ગયું છે સૂર્યને. હા નક્કી આપણા બેમાંથી કોઈ એક જણ અડકી ગયું છે સૂર્યને. ને હવે એક જણ બેઠું છે સુનમુન આંગણે દીવો જલાવીને અનંત. હવે એક જણ બેઠું છે સુનમુન આંગણે દીવો જલાવીને અનંત. કરીને બંધ બે આંખો હવે એક જણ ભૂલી ગયું છે સૂર્યને. કે નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને. કોઈ વહેલી સવારે પૂર્વમાંથી લઈ અને ચાલી ગયું છે સૂર્યને. બીજી ગઝલ છે કે મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. થેન્ક યુ.
મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. ને મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ. કે મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. ને નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. થેન્ક યુ. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. ને હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. કોઈ વનમાં વર્ષો વરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. કોઈ વનમાં વર્ષો વરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. ને જે તણખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી મેં હજુ પણ. જે તણખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી મેં હજુ પણ. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જે આવીને દીવો કરે છે. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જે આવીને દીવો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. એક ખૂબ ખૂબ આભાર. એક બીજી ગઝલ છે. લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. કે લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ઘણાએ વહાલથી જ્યાં વૃક્ષને વાવ્યા હતા પાણીએ સિંચ્યું એ જ ઉપવનમાં પછી. ઘણાએ વહાલથી જ્યાં વૃક્ષને વાવ્યા હતા પાણીએ સિંચ્યું એ જ ઉપવનમાં પછી. બહુ ઠંડા દિલે દિવાસરી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. બહુ ઠંડા દિલે દિવાસરી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને મને પૂછી રહ્યા છે પર્ણ ફૂલો ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું. મને પૂછી રહ્યા છે પર્ણ ફૂલો ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું. કુહાડીનું ઘરે મહેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. કુહાડીનું ઘરે મહેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને બધા વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું કોઈથી મેં આંખ મિલાવી નથી. બધા વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું કોઈથી મેં આંખ મિલાવી નથી. આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. થેન્ક યુ. આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. અંતિમ ગઝલ કે
કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. થેન્ક યુ. કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. ને સોરી, મને વહેલી સવારે એ નદી કાંઠે કોઈ બિન વારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી. મને વહેલી સવારે એ નદી કાંઠે કોઈ બિન વારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી. ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. મને વહેલી સવારે એ નદી કાંઠે કોઈ બિન વારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી. ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. ને હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધું એ છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને. હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધું એ છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને. બહુ સહેલાઈથી એક જણ મને જાણી બૂજીને સાવ અડધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. કે હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધું એ છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને. બહુ સહેલાઈથી એક જણ મને જાણી બૂજીને સાવ અડધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. અંતિમ શેર. સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉં ને સાંજે તો ફરીએ ત્યાં જ ઉગી જાય છે પાછું. સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉં ને સાંજે તો ફરીએ ત્યાં જ ઉગી જાય છે પાછું. ગયા ભવનું કોઈ વેરી અજંપાનું લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક. સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉં ને સાંજે તો ફરીએ ત્યાં જ ઉગી જાય છે પાછું. ગયા ભવનું કોઈ વેરી અજંપાનું લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક. કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક. નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. છીંડું મૂકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. ને માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો. માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો. નક્કી અરીસો કંઈક તો બાફી ગયેલ છે. નક્કી અરીસો કંઈક તો બાફી ગયેલ છે. ને એવી રીતે લોકો કરે છે મારી છાનબીન. એવી રીતે લોકો કરે છે મારી છાનબીન, જાણે કોઈ મારામાં કંઈ દાટી ગયેલ છે. એવી રીતે લોકો કરે છે મારી છાનબીન, જાણે કોઈ મારામાં કંઈ દાટી ગયેલ છે. ને તસવીરને જોતી રહી વરસી ગયેલી આંખ, તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે. તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે. ઉદાસી ને આ એકલતા રહે છે સંપથી ઘરમાં. અનંતની સ્ટાઇલમાં વાંચવાનો પ્રયત્ન કરું છું.
આ શેર એનો છે. એટલે ઉદાસી ને એકલતા રહે છે સંપથી ઘરમાં, વિચારું છું કે બંને વચ્ચે હું ઝઘડો કરાવી દઉં. તો આજની સાંજ કવિતા સફર રહી. બધા જ કવિઓને ખૂબ તાળીઓથી વધાવવા જોઈએ. મોટાભાગે કવિ સંમેલનો એના નિર્ધારિત સમય કરતાં વધી જતા હોય છે, સમય અડધો કલાક કલાક. પણ આજે મજાની વાત એ છે કે નિર્ધારિત સમય કરતાં આપણે 10 મિનિટ વહેલા પતાવીએ છીએ. ઘણીવાર તો કલાકની વાત દૂર છે, પાછળ યાદ કરાવવું પડે કે તારીખ્યું છે પાછળ. પણ આજે મજાની વાત છે અને નવજીવન આવા નવા નવા પ્રયત્નો કરતું રહે છે, સાહિત્યના, કલાના, સંગીતના. એ પ્રયત્નો અહીંયા બેઠા છે અમારા ટ્રસ્ટી વિવેક દેસાઈ અને કપિલભાઈ, એમને આભારી છે. શિલ્પાબેન અહીંયા બેઠા છે અને નવજીવનની ટીમ એટલી મજબૂત છે કે અહીંયા કિશનભાઈ બેઠા છે, મનવિતા છે. આ ફોટોગ્રાફીની એક બહુ મોટી ટીમ છે. કલાની વાત કરવા માટે રામ મોરી ઘણીવાર અહીંયા હોય છે. ગદ્યના જુદા જુદા સેશન થતા રહે છે અને દર રવિવારે મોટાભાગે સાંજે 6 વાગે ઉનાળામાં હોય છે અને શિયાળામાં સાંજે 5 વાગે અહીંયા કાર્યક્રમ હોય છે. એટલે તમે ભૂલી પણ જાઓ તો એવું સમજી લેવાનું રવિવાર છે અને સાંજ છે તો નવજીવનમાં સાહિત્યનું સરનામું પાકું. તો એ સરનામાના થોડાક જે મુકામો નિર્ધારિત થયા છે એ આપને જણાવવા છે. 14મી જૂને રવિવારે સાંજે 6 વાગે અનિલ રેલિયા ગજગામીની ફિલ્મ વિશે વાત કરવાના છે. ગજગામીની ફિલ્મ એટલે જે M.F. હુસેને બનાવેલી, ઘણા બધા જે જાણકારો હશે એમને ખબર હશે. 21મી જૂન 2026 રવિવારે સાંજે 6 વાગે મોહન પરમાર અને દલપત ચૌહાણ અહીંયા હાજર રહેવાના છે અને પોતાની સાહિત્ય સર્જન વિશે વાત કરવાના છે. 28મી જૂન 2026 સાંજે 6 વાગે ધીરુબેન પટેલની શતાબ્દી અહીંયા ઉજવવાની છે. પારુલ દેસાઈ, કંદર્પ દેસાઈ અને દ્રષ્ટિ પટેલ એ વખતે હાજર રહેવાના છે અને વાત કરવાના છે. 12મી જુલાઈ 2026 રવિવાર સાંજે 5 વાગે મોસમ મલકા, જેમને તમે સંગીત બેલડી તરીકે ઓળખો છો, એ આવવાના છે અને એમની પ્રસ્તુતિ કરવાના છે. તો 19મી જુલાઈ 2026 રવિવારે સાંજે 5 વાગે શરીફા વીજળીવાળા અહીંયા હાજર રહેવાના છે. 26મી જુલાઈ 2026 સાંજે 5 વાગે રામ મોરી લોકગીતોમાં રામાયણ વિશે વાત કરવાના છે. તો આ આગામી કાર્યક્રમની નાનકડી માહિતી હતી. અહીંયાથી તમે નીકળશો તો અહીંયા દરવાજાની બાજુમાં એક બારકોડ લગાવેલો છે, એને સ્કેન કરી અને તમે આ નવજીવનની જે કોમ્યુનિટી છે સાહિત્યની, કલાની, એમાં જોડાઈ શકો છો, જેથી તમને આ કાર્યક્રમની માહિતી સીધી મળતી રહે. તો નવજીવનના આ કાર્યક્રમમાં આવવા માટે આપ સૌનો હું દિલથી આભાર માનું છું અને આ રીતે આવતા રહેજો. ફરીથી આ કવિતાની સાંજને તાળીઓથી વધાવીએ. પહેલાં મને શેર આવે છે મકરંદ દવેનો, અમે અહીંથી જઈશું. આ કવિઓ માટે કહેવું છે, અમે અહીંથી જઈશું પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે. તો કવિઓને નામે ખૂબ તાળીઓ હોવી જોઈએ અને થેન્ક યુ વેરી મચ. આ સાંજ આપ સૌને મુબારક.